લી ખામેનેઈ એક એવું નામ જે મધ્ય પૂર્વના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર નેતા તરીકે નોંધાયેલું છે. પણ સવાલ એ છે કે એમનું શાસન આટલું લાંબુ ચાલ્યું કેવી રીતે અને ઈરાન પર એની અસર શું થઈ? તો ચાલો આ બધા સવાલોના જવાબ મેળવીએ. પણ જુઓ, આખી વાતની શરૂઆત આપણે એમના શાસનના અંતથી કરીશું. સ્ત્રોતો મુજબ એક એવી આઘાતક ઘટના બની જેણે એમના લગભગ 4 દાયકા લાંબા શાસનનો અંત આણી દીધો. અને આ જ તો મોટો સવાલ છે, ખરું ને, કે કેવી રીતે કોઈ એક વ્યક્તિ આટલા લાંબા સમય સુધી સત્તા પર ટકી શકે છે અને આખા દેશની દિશા બદલી નાખે છે. તો આ બધું સમજવા માટે આપણે એકદમ શરૂઆતમાં જવું પડશે, એ સમયમાં જ્યારે ખામેનેઈ એક યુવાન ક્રાંતિકારી હતા. એમના શરૂઆતના વર્ષો પર નજર કરીએ તો ખબર પડે કે એમના ભવિષ્યનો પાયો ક્યારનો નંખાઈ ગયો હતો. મશાહદમાં જન્મ થયો, પછી ધાર્મિક અભ્યાસ માટે પવિત્ર શહેર કોમ ગયા, અને ત્યાં કોણ મળ્યું? ખુદ ક્રાંતિના નેતા આયાતુલ્લાહ ખોમેની. શાહના શાસનનો વિરોધ કરવામાં એમણે કોઈ કસર ન છોડી. વારંવાર ધરપકડ થઈ, પણ દરેક ધરપકડ પછી એ વધુ મજબૂત બનીને બહાર આવતા હતા, ક્રાંતિનો એક મોટો ચહેરો બનીને. આ તસવીર જુઓ, આ એ જ યુવાન ક્રાંતિકારી છે જેમણે પછીથી ઈરાનનું આખું ભવિષ્ય બદલી નાખ્યું. ક્રાંતિ પછી જે નવી સરકાર બનીને એમાં એમનો રોલ શરૂઆતથી જ બહુ મોટો હતો, અને આ જ વસ્તુ એમના લાંબા શાસનનો મજબૂત પાયો બની. હવે વાત કરીએ એમના જીવનના એ તબક્કાની જેણે એમને ખરા અર્થમાં ઘડ્યા. એક એવો સમય જ્યારે તેઓ એક ભયંકર યુદ્ધની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ હતા. વિચારો, રાષ્ટ્રપતિ બન્યા અને તરત જ એમના પર જીવલેણ હુમલો થયો. એ બચી તો ગયા, પણ એની કિંમત ચૂકવવી પડી. એમનો જમણો હાથ કાયમ માટે નકામો થઈ ગયો. પણ કહેવાય છે ને, આ ઘટનાએ એમને રાજકીય અને વ્યક્તિગત રીતે પહેલાં કરતાં પણ વધુ મજબૂત બનાવી દીધા. અને આ જ સમયગાળામાં એમણે પોતાના સત્તાનો સૌથી મોટો પાયો નાખ્યો. ઈરાન-ઇરાક યુદ્ધ વખતે એમણે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGC સાથે બહુ જ ગાઢ સંબંધો બનાવ્યા. અને સમજી લો, IRGC એટલે ઈરાનની સૌથી તાકાતવર સૈન્ય અને આર્થિક શક્તિ. બસ આ જ સંબંધ એમના શાસનનો આધાર સ્તંભ બની ગયો. ઓકે, તો હવે વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવે છે, એક એવો વળાંક જેણે એમને ઈરાનની સર્વોચ્ચ સત્તા પર પહોંચાડી દીધા. જ્યારે એમને સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા ત્યારે એમના પોતાના શબ્દો શું હતા ખબર છે? મારા નામાંકન પર આપણે લોહીના આંસુ રડવા જોઈએ. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. એ બતાવે છે કે જાહેરમાં એમણે આ પદ સ્વીકારતી વખતે કેટલી ગંભીરતા અને કદાચ એક પ્રકારની અનિચ્છા પણ દર્શાવી હતી. અને આ જ એમને પબ્લિક ઇમેજનો એક મોટો હિસ્સો બની ગયો. એમનું સત્તા પર આવવું કોઈ સીધી સાદી વાત નહોતી. એ આખી પ્રક્રિયા બહુ જ જટિલ અને વિવાદાસ્પદ પણ હતી. જુઓ, થયું એવું કે 1989માં આયાતુલ્લાહ ખોમેનીનું અવસાન થયું. પછી નેતૃત્વ માટે 3 લોકોની કાઉન્સિલનો વિચાર આવ્યો, પણ એને નકારી દેવાયો. અને પછી અલી ખામેનીને પસંદ કરાયા. પણ એ હજી મરજા મતલબ કે ઉચ્ચ પદના મૌલવી નહોતા. તો પછી શું થયું? બંધારણમાં જ ફેરફાર કરવામાં આવ્યો, જેથી આ મરજા હોવાની જરૂરિયાત જ નીકળી જાય અને એમની નિમણૂક કાયમી બની ગઈ. આના પરથી જ ખબર પડે કે એ સમય રાજકીય માહોલ કેવો હશે. અને આ તસવીર આ એ જ ઐતિહાસિક ક્ષણની છે. અહીં તેઓ શાબ્દિક રીતે ખોમેનીની જગ્યા લઈ રહ્યા છે, એમનું વસિયતનામું વાંચી રહ્યા છે. આ ખાલી એક ફોર્માલિટી નહોતી, પણ એ વાતનું એકદમ જીવંત પ્રતીક હતું કે સત્તા હવે કોના હાથમાં છે. પછી તો શું, એકવાર સત્તા હાથમાં આવી પછી એમની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર હતી. દરેક જગ્યાએ પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવું. આગામી 3 દાયકા સુધી એમણે આ જ કર્યું. સેના હોય, કોર્ટ હોય કે સરકાર, દરેક મોટા પદ પર પોતાના વફાદાર લોકોને બેસાડ્યા અને ધીમે ધીમે સર્વોચ્ચ નેતાના પદને એટલું શક્તિશાળી બનાવી દીધું જેટલું પહેલાં ક્યારે નહોતું. તો ચાલો હવે એમના આ લાંબા શાસનના વારસા પર એક નજર કરીએ. એમની મુખ્ય નીતિઓ કઈ હતી અને એના પરિણામો કેવા રહ્યા? અને એ વારસો ઘણો વિવાદાસ્પદ પણ રહ્યો છે. એમની પરમાણુ નીતિને સમજવી હોય તો એના 2 પાસા જોવા પડે. એક તરફ એમણે હંમેશા ઈરાનના નાગરિક પરમાણુ કાર્યક્રમને સપોર્ટ કર્યો અને દેશને ઊર્જા મહાશક્તિ બનાવવાની વાત કરી. પણ બીજી જ તરફ એમણે એક ધાર્મિક આદેશ એટલે કે ફતવો પણ બહાર પાડ્યો હતો કે પરમાણુ શસ્ત્રો બનાવવા કે વાપરવા એ ધર્મની વિરુદ્ધ છે. એટલે 2 અલગ અલગ વાતો એક સાથે ચાલતી હતી.
એવું નહોતું કે એમનું શાસન એકદમ શાંતિથી ચાલ્યું. ના, બિલકુલ નહીં. એમના શાસનને સતત દેશની અંદરથી જ વિરોધનો સામનો કરવો પડ્યો. આ લિસ્ટ જુઓ. 1999માં વિદ્યાર્થીઓનો વિરોધ, 2009માં ગ્રીન મૂવમેન્ટ, પછી આર્થિક મુદ્દાઓ પર વિરોધ, બ્લડી નવેમ્બરના પ્રદર્શનો, મહસા અમીનીના મૃત્યુ પછી થયેલા આંદોલનો અને છેક 2025-26 સુધી આ સિલસિલો ચાલતો રહ્યો. મતલબ કે વિરોધ એ એમના શાસનનો એક ભાગ બની ગયો હતો. અને દુનિયાની વાત કરીએ તો એમની વિદેશ નીતિ પણ એટલી જ પ્રભાવશાળી અને એટલી જ વિવાદાસ્પદ હતી. મધ્ય પૂર્વમાં ઈરાનનો દબદબો વધારવા માટે એમણે સિરિયા, ઈરાક, યમન અને ગાઝામાં પ્રતિરોધની ધરી એટલે કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. આ તસવીર જુઓ. આઝાદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે. આ ચિત્ર એમના પ્રભાવ અને એમના નિયંત્રણનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. આટલી મોટી જનમેદનીને ભેગી કરવાની તાકાત જ બતાવે છે કે એમની પકડ દેશ પર કેટલી મજબૂત હતી. તો આટલું બધું જોયા પછી હવે આપણે અંત તરફ આવીએ છીએ અને ફરીથી એ જ સવાલ પર પાછા ફરીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. એક 37 વર્ષ લાંબુ શાસન જેની શરૂઆત એક ક્રાંતિથી થઈ હતી અને જેનો અંત સ્ત્રોતોના કહેવા મુજબ 2026માં એક હવાઈ હુમલાથી થયો. એક આખું વર્તુળ જાણે પૂરું થયું. અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. એક એવું રાષ્ટ્ર જે આટલા દાયકાઓ સુધી એક જ વ્યક્તિના લાંબા પડછાયા હેઠળ રહ્યું, એનું ભવિષ્ય શું?